હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મલાઈમાંથી ઘરે ઘી કેવી રીતે બનાવવું એની રેસીપી જોવાની છે. તો 15 દિવસની મલાઈ ફ્રીઝરમાં સ્ટોર કરી દીધી હતી, પછી બહાર કાઢી એમાં થોડી છાશ નાખીને મેળવી દીધી હતી. એક દિવસ જામી ગઈ પછી જુઓ એમાંથી આ રીતે માખણ ઉતારવાનું, બ્લેન્ડર ફેરવવાનું છે એટલે માખણ બની જશે. માખણ બની જાય પછી એને ધીમા તાપે ગેસ પર ગરમ કરવાનું છે એટલે ઘી બની જશે. આ રીતે મલાઈનું માખણ તૈયાર થશે, જે આપણે ગરમ કરવા માટે બીજી તપેલીમાં ગેસ પર મૂકવાનું છે. છાશ કાઢી નાખવાની એટલે ગેસ ઓછો બળે. જાડાથી બધું માખણ કાઢી લીધું છે એટલે નીતરી જાય છાશ, આટલી છાશ વધી છે. અને હવે તમારા ગેસની સૌથી નાનું બર્નર હોય ને એમાં સૌથી ઓછી ફ્લેમ પર રાખવાનું. સાવ ધીમું રાખ્યું છે. જુઓ મેં સાવ ધીમી આંચ ઉપર તમારે માખણને ગરમ કરવા મૂકી દેવાનું છે. હવે ધીમે ધીમે થશે, જે પ્રમાણે માખણ હોય એટલી વાર લાગશે. જુઓ છે ને એકદમ મસ્ત કણકીવાળું માખણ. જેટલું માખણ હશે એ પ્રમાણે પોણી કલાક 1 કલાક જેવો ટાઈમ થશે ઘી બનવા માટે. સાવ ધીમા તાપે થશે, એની જાતે જ થઈ જશે. હવે થોડી વાર માટે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દો અને આ બ્લેન્ડર જે માખણવાળું બગડેલું છે એને એમાં જ રાખી દો એટલે માખણ બધું આમાં ઓગળી જશે. પણ ખાસ યાદ રાખજો કે આ ટાઈમે તમારો પ્લગ કાઢેલો હોવો જોઈએ, તો જ બ્લેન્ડરને આમાં સાફ કરવું. હમણાં બધું જ માખણ ઓગળી જશે અને બ્લેન્ડર એકદમ ક્લીન થઈ જશે, તો આપણે સાફ કરવું ઇઝી પડશે. જો નીકળે છે ને. એકદમ મસ્ત બ્લેન્ડર સાફ થઈ ગયું છે. હવે આપણે એને ધોઈ લઈશું. હવે બ્લેન્ડર સાફ થઈ ગયા પછી ગેસની ફ્લેમ ફરીથી સાવ લો કરી નાખવાની છે અને આની અંદર આ જાડો અથવા ચમચો કોઈ પણ વસ્તુ મૂકી દેવાની જેથી ઉભરાશે નહીં. બરાબર. તમે ઘીને ફૂલ ગેસ ઉપર પણ કરી શકો છો, પણ તમારે પાસે ઊભું રહેવું પડે તો તરત થઈ જાય 15-20 મિનિટમાં, પણ કન્ટિન્યુ તમારે ત્યાં ઊભું રહેવું પડે છે. જો તમારી પાસે ટાઈમ ના હોય તો બીજું કોઈ કામ તમે કરી શકો. હું તો એમ જ કરું છું, સાવ સ્લો ફ્લેમ પર રાખું છું અને પોણો કલાકમાં થઈ જાય છે. બરાબર. જો ધીમી ફ્લેમ પર 15-1 મિનિટ જેવું થશે ને એટલે આવું થશે, થોડું થોડું ઘી આવી રીતે દેખાશે. હજી ગરમ થવા દેવાનું છે, ત્યાં સુધી આપણે બીજું કોઈ કામ હોય તો એ કમ્પ્લીટ થઈ જશે. આજ પર આપણે ઘી કર્યું છે. જો બહુ મસ્ત બની ગયું છે. આવું થાય ને કીટું એટલે બંધ કરી દેવાનું છે ગેસ. બાકી જો બળી જશે તો ઘી નહીં ભાવે. બસ આનાથી વધારે બ્રાઉન નહીં થવા દેવાનું. આટલું કીટું દેખાય ને આમ આઈડિયા આવી જ જશે તમે બનાવશો એટલે. આ બની ગયું છે આપણે ઘરનું એકદમ શુદ્ધ ઘી. હવે આ ઘીને 10 મિનિટ ઠરવા દઈએ અને અહીંયા એક કન્ટેનર લીધું છે. 1 કિલોનો ડબ્બો છે. આ બંને ગળણી છે, સ્ટીલની ગળણી, અને નીચે પેલી કાપડ જેવી આવે 2 લેયરવાળી એ છે. એટલે ઘી ગાળીએ ને તો વ્યવસ્થિત ગળાઈ જાય, તેનો ઝીણો ભાગ પણ રહે નહીં. આ બંને ગળણીથી આપણે એને ગાળી લઈશું. હવે ઘીને ગાળવાનું છે. જુઓ આટલો ડબ્બો 1 કિલોનો ડબ્બો છે, થોડો બાકી રહે છે. 1.5 કિલો જેવું ઘી બની જશે. તો જો આ રીતે એકદમ મસ્ત ટેસ્ટી શુદ્ધ ઘરનું ઘી બની ગયું છે. 1.5 કિલો જેવું થઈ ગયું છે. તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત ઘી બનશે. જો ફ્રેન્ડ્સ 1-1.5 કલાકમાં ઘી આવું સરસ જામી જશે અને આટલું મસ્ત કણીવાળું બનશે. બહુ જ સરસ છે, ટ્રાય કરજો, મસ્ત ઘી બનશે.